નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કલેક્ટર શ્રી કચ્છ ભુજ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસા વોરંટ અન્વયે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમની પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB દ્વારા પ્રોહિબિશન બુટલેગર પ્રદીપસિંહ હેતુભા જાડેજા રહે વરસાણા તાલુકા અંજારવાડો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સંબંધિત તેના વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ હોય છે। અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સંદર્ભ પાસા દરખાસ્ત કલેક્ટર શ્રી કચ્છ ભુજના તરફથી મોકલી આપવામાં આવેલ, જે અન્વયે કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર રાખી આરોપીની અટકાયત કરવા પાસા વોરંટ ઇસ્યુ કરતા LCBની ટીમ દ્વારા ઉપરોક્ત બુટલેગરને પાસા તળે આજરોજ અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે। કલેક્ટર શ્રી કચ્છ ભુજ દ્વારા અત્યારથી સુધી કુલ 8 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હુકમો જારી કરવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર।